હમ ચલે દૂધ લેને ખતરનાક રોડ છે નો સ્રોત મસ્ત મળી ગયો ત્યારે ગામમાં જ જાય છે જો ધીમે ધીમે હાલીને કઈક આવું ગામ છે જો જંગલ વચ્ચે આપણી ગાડીને અહીંયા પાર્ક કરી દીધી મસ્તીની એવી નદી જાય છે ને આપણે જાય છીએ નાવા ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો અત્યારે જમ્મુની અંદર નથા ટોપમાં આપણી સવાર પડી અને સવાર પડી આમ જોઉં તમે કેવો મસ્ત નજારા પહાડોમાં અને તમે મારી પાછળ જોઈ શકો કાજુ અત્યારે જો નાહી ધોઈને રેડી થઈ ગયા આપણી કાર રેડી છે હવે અહીંયા નજદીકમાં જ છે ને એક જ ઘર છે તો ત્યાંથી આપણે દૂધ લેવા જવાનું છે કેમ કે તાજે તાજું ત્યાં ભેંસું બધું છે તો તાજે તાજું દૂધ લઈ અને મસ્તીથી ચા બનાવશું અને પછી આ દિવસની શરૂઆત કરશું આજના દિવસમાં શું શું રહેશે એ તો હજી અમને નથી ખબર તો એના માટે તમારે પણ વિડીયો તો ફૂલ જોવો જ પડશે તો વિડીયોમાં જોઈડા રહેજો તમારી આ કાશ્મીરની ટ્રીપ કેવી રહી છે કોઈ હોટલ રાખી રિસોર્ટ રાખી કે જો આ રીતે વગડામાં રહી છે શું શું થાય બધું તમને આ વિડીયોમાં ખબર પડી જશે ને સૂરજ બાપાના નમસ્કાર કરી લ્યો ચાલો હવે જાય દૂધ લેવા અને ફટાફટ તમને પાછા મળે હમ ચલે દૂધ લેને પહાડોમાં આપણે જો દૂધ લેવા જાય તમે ખાલી જોવો આપણે ક્યાં જાય છીએ કેમ કે એક જ ઘર છે આટલી જગ્યામાં એક જ નાની એવું ઘર છે અને ત્યાં આપણે દૂધ લેવા જવાનું છે તો વિડીયોમાં બન્યા રહ્યો આજે તમને દેખાડી કે દૂધ લેવા ક્યાં છે આ બધા દૂધ લઈ કાઢે છે દેખાડું તો ત્યાં આપણે દૂધ લેવા જવાનું છે ચાલો 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 જોઈ લ્યો દૂધ એ દૂધ છે ને અહીંથી હવે આપણે દૂધ લેવાનું છે અહીંથી આપણને મળી જશે દૂધ તો અહીંયા જો આપણે આ દૂધ એ દૂધ જ છે દૂધ ઓમાં दूध आमा दूध आमा अर्धो लीटर मतलब आधा लीटर डाल देना इसमें आधा ही આપણું દૂધ આવી ગયું જોઈ લ્યો અને હવે દૂધ લઈ અને આજે તો જો તાજે તાજા દૂધની ચા અને તમે જો પહાડમાં લોકલ વ્યક્તિને ત્યાંથી દૂધ લઈને આ રીતે અમે ચા પાણી શાકભાજી બધું લઈને આ જ રીતે લાઈફને એન્જોય કરી કિચન આપણું ઓપન થઈ ગયું છે અહીંયા દૂધ પણ આવી ગયું છે તો ફટાફટ બનાવીએ ચા એટલે તો વિચાર હતો કે અહીંયા કેમ્પિંગ કરીએ વધુ પણ અત્યારમાં જે રીતે તડકો લાગે છે એ રીતે વિચાર છે કે ના હવે અહીંથી આગળ બીજી જગ્યાએ ભાગી કેમ કે તડકો એકદમ મોઢા ઉપર લાગવા માંડ્યો છે કાજુ જો અહીંયા અરીસામાં તૈયાર થવા માંડી તો કાજુ આવી ગઈ છે પાછી હવે તૈયાર થઈને ટીપ ટોપ થઈને અહીંયા જો આ ચા ઉકળે છે ફટાફટ હવે મેં કીધું જાજી ઉકાળમાં અને ફટાફટ ચા બનાવો એમાં કચરો હોય એટલે આપણે ગાળી ને પછી જ ચામાં નાખવાનું જેથી કરીને કચરો એમાં આવે નહીં બરોબર ને કાજુ સુંદર એવું વાતાવરણ ને સાથમાં ગરમા ગરમ ચા ભાઈ મજાની લાઈફ છે ફાઇનલી હવે આપણે અહીંયાથી જવા માટે રેડી છીએ પતિદેવ બધું મસ્ત મજાનું ગાડીમાં ગોઠવી દીધું છે વાઇન્ડ અપ કરી લીધું છે અને હવે શું કરો છો પતિદેવ પીવાનું પાણી ભરી છે જો કંઈક આ રીતે આવી રીતે ઇઝીલી પીવાનું પાણી છે ને ભરાઈ જાય છે નવી જગ્યાએ ઘર વસાવવા માટે આપણી કાર રેડી છે તો નીકળી છે નવી જગ્યા માટે ચાલો દોસ્તો આ ખૂબસૂરત વાતાવરણને આપણે જગ્યાને મૂકીને આગળ વધી છીએ સનાસર તરફ સનાતરમાં એક મોટું લેક બી છે બીજી પણ ફરવા જેવી જગ્યા છે ચલો તો જોઈએ આપણે અને જગ્યા મૂકવાનું તો મન ન જ થાય ઓબ્વિયસલી જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવો જે જન્નતમાં આવો તો કોને આ મૂકવાનું મન થઈ જાવ આવા મસ્ત મજાના ઝાડવા પહાડ પણ તડકો એટલો હતો અને આગળ બી આપણે વધવાનું એટલે એક જગ્યા તો છોડવી જ પડે એટલે આજે બીજી જગ્યાએ કેમ્પિંગ છે અને સનાસર અત્યારે જે આપણે નથા ટોપ હતા નથા ટોપથી ખાલી 11 કિલોમીટર દૂર છે ત્યાં આજે એનું આપણે નાઇટ હોલ્ડ કરશું કેમ્પિંગ કરશું અને એ પણ હિલ સ્ટેશન છે જોવા જેવું તમે કહેતા હોય છે ને પણ અમે ફરવામાં બધે હિલ સ્ટેશનો જો હિલ સ્ટેશન ઉપર જઈને આખો દિવસ વિતાવવાનો દિવસમાં શું આવે તો કે આરામ આપણે કરતા હોય બીજી બધી એક્ટિવિટી કરતા હોય અને સાથે સાથે જમવાનું બનાવતા હોય છે તો જો અમારો વિડીયો જોતા રહ્યો તમને મોજે દરિયા આવવાના છે નો સ્રોત મસ્ત મળી ગયો છે તો આપણે અહીંથી પાણી ભરવાનો કાર્યક્રમ કરવાનો છે અહીંયા નાવું ધોવું હોય તો પણ તમે નાહી શકો છો બોલો હર હર મહાદેવ ઉપર બરફના પહાડ છે ને એ ઓગળીને આ પાણી આવે છે તો એકદમ સ્વચ્છ પાણી આપણે ભરી લઈએ આ જો કાજુડી છે ને ડોડવા ખાવામાં બીજી થઈ ગઈ આ એક કોરાનું મસ્તીનું વાતાવરણ અહીંયા એ ડોડવો ખાય છે એને પણ છે ને હવે મને જવાબ પણ દઈ ને એ પણ મુશ્કેલ છે ડોડવામાં એટલી મુશ્કેલ દે મેં કીધું મને એક બાઈટ દે તો કે ના ના
હવે દઈ હો આપણે વિડીયો ચાલુ કરીને વિડીયો થી બધાય બી ઈ પણ બી જો આપણે નવ દોઢો દઈ મોજે ઢળિયા લઈ લીધો જોયું પાછો આખો ખાઈ લે. મસ્તીનું ફોટો સેશન થઈ ગયું ને કાજુ એ દોઢવો પણ ખાઈ લીધો ને હવે અહીંથી વધી છીએ આગળ સનાસર ગામ તરફથી પેલા સારા સારા પ્લેસ આવશે તો તમને દેખાડશું પણ આમ જો કેવી મજા આવે ને આપણું હરતું ફરતું ઘર આરે ઘરવાળી છે અને બધી મોજે દરિયા બસ ઈ જ આવે સિટીમાં તો આખી દી થાકી જાય એની કરતા હરતું ફરતું ઘર છે લઈને નીકળી પડો જ્યાં મન પડે ત્યાં રોકાવ ખાવ પીને મજા કરો કાજુ પર જો કૂદકો મારવા ભાગી ના બાપા નો કૂદો એક ને એક જો તો અહીંયા અમને પાઇન ફોરેસ્ટના ફૂલ દેખાઈ ગયા આ છે ને ભડકો થાય એટલે કે બોનફાયર જ્યારે કરવું હોય ને ત્યારે બહુ ફાયદાકારક છે એટલે બધા જ્યાં મળે ને એટલે અમે ભેગા કરતા જાય રાતે બોનફાયર કરવું હોય ને એટલે આને હરગાવે એટલે ફટ દઈને હરગી જાય આ જે દેખાય ને એ જ સનાસર લેક છે અને આ કેવડું મોટું ગ્રાઉન્ડ દેખાય મોટું બધું ગ્રાઉન્ડ છે અને ત્યાં જ આપણે જવાનું છે થોડીક જ વાર બહીના રહ્યો અને જો આવડું મોટું અહીંયા પાર્કિંગ છે પાર્કિંગના ખાલી 30 જ રૂપિયા છે એટલે તમારી ગાડી વ્યવસ્થિત પાર્કિંગમાં લગાવી અને તમે નીચે જઈ શકો છો ફરવા બધી એક્ટિવિટીઝ કરવા અહીંયા વોટર રાઇડ્સ ને બધું બહુ સરસ છે તમારે છોકરાઓ હોય ને તમને વોટર રાઇડ ઘોડસવારી આ બધું ગમતું હોય ને તો 100% જવા જેવું સ્થળ છે અમારે કેમ્પિંગ કરવા જવું છે કેમ્પિંગનું સ્ટેશન ગોતવું છે એટલા માટે ફટાફટ સ્ટે ને બધું તમને મળી જશે બધું નાસ્તા પાણીની વ્યવસ્થા જોરદાર છે એટલે વાંધો આવે એવું નથી તમે આવી શકો છો જો કઈક આવો રોડ ખતરનાક રોડ છે અને એમાં ધીમે ધીમે કેમ કે એકદમ કાચો છે અને ફરીથી પાછો આમ જો એકદમ ઓલો રોડ છે યુ ટર્ન એકદમ આવે છે ધીમે ધીમે હલાવ્યા જાય છે બધા અને જો માંડ આપણી તો વેગેનાર છે 1000 સીસીની જ ગાડી છે એટલે બહુ ધ્યાન રાખીને ગાડી હલાવવી પડે છે તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ સનાસર ગામ અને ત્યાં અત્યારે હવે કઈ ને જમવાનું બધું બનાવવું હોય તો ઘણી વસ્તુ લેવી પડે કારની અંદર આપણે ફ્રીજ કે એવું તો છે નહીં એટલે કોઈ ટમેટા છે ડુંગળી છે મરચા છે આવું બધું લેવું પડે તો હવે જાય છે ગોતી છે ક્યાંક શું મળે છે અને અત્યારે ગામમાં જ જાય છે જો ધીમે ધીમે હાલીને કંઈક આવું ગામ છે જો અત્યારે કાશ્મીરમાં તો બન્યા રહ્યો અમારા વિડીયોમાં તમને જો મસ્ત એનું એડવેન્ચર કરાવવાનું છે અને આ ગલિયું જોઈ લ્યો અત્યારે સનાસર જમ્મુમાં અંદર ગલિયું જોવું તો જો શાકભાજી માટે અહીંયા બધું મળી ગયું રીંગણા છે ને ટમેટા પણ પુષ્કળ છે બધું કાકડીથી માંડીને બધું અહીંયા મળી ગયું તો ફટાફટ લઈ અને અહીંયા દુકાન પણ છે કરિયાણાની તો કાંઈ વાંધો નહીં પડે હવે તો જો આટલો બધો સામાન લઈ લીધો છે જંગલ વચ્ચે આપણી ગાડીને અહીંયા પાર્ક કરી દીધી અહીંયા ઉપર જો ખાલી ઝાડવા ઊંચા કેટલા 15-20 ફૂટ ઊંચા ઝાડવા છે અને અહીંયા જ આપણે વેગેનાર કાર આપણું હરતું ફરતું ઘર છે ને એને પાર્ક કર્યું છે અને કાજુને પાસે જાય કાજુ આજે શું ખવડાવીશ વાહ આમ જો આમ ભીંડો તાજો ભીંડો લઈ લીધો આપણે તમે જોયું જ આગળ આપણે ક્યાંથી લીધો ભીંડો અને હવે સાથે ફુલકા રોટલી મળી જાય એ પણ આમ જો કેવું મસ્તીનું વાતાવરણ છે પતિદેવને એક કામ કરવા મોકલા હતા એ કોઈ દી ઠીકથી કરીને ન આવે આ એવો ભીંડો લઈ આવ્યા ને કે આમ તાયનો તૂટતો નથી હવે જોઈ શાક કેવું બને જો આવું હોય એક તો આપણે લઈ આવી અને છતાંય આપણે ટોસાવાનું આવું જ થાય હવે તો પેલા મેં કીધું તું લઈ લેતો તો એ લીધું નહીં અને હવે મને કઈ લઈ આવી દીધું છે તમને એમ કહેતો હોય ને અમે બાંધતા નથી જો અમારે આવું ઝઘડા નાના મોટા હાલતા જ હોય तो ओलो गीत नहीं सुनील नु कुछ मुझे कुछ आता ही नहीं जिंदगी बर्बाद हो गई कुछ पता હવે ફટાફટ કામમાં જે અંદર ભૂખ લાગી તો અહીંયા અમને લોકલથી જાણવા મળ્યું કે અહીંયા મસ્તીની નદી છે વહેતી નદી તો એને જોવા જાય અને જો વ્યવસ્થિત હશે ને તો આપણે નાવું પણ છે વહેતું પાણી હોય તો મજા આવે તો જોઈ લઈ ચાલો તો અહીંયા જો નદી મસ્તીની નદી જો આરામથી બેહીને નાહી પણ શકી તો જોઈ હવે જો પોસિબલ બને ને તો અહીંયા નાહી લે પાણી ભરી અને વાં બેસી નાહી આરામથી અને અહીંયા જો આપણો આ વોશરૂમ ટેન છે તમે કહેતા હો ને બધા પૂછતા હોવ છો તો આપણે નાવા ધોવા માટે વોશરૂમ ટેન છે અને જગ્યા તો એ વન જો એટલી મસ્ત છે તમે આમ જો આખી અને અહીંયા આપણી જ ગાડી હા
અને આ મેં કચરા પેટી માટે રાખ્યું છે. આ ગાર્બેજ છે, એટલે કે ગમીને જંગલમાં કદાચ પડ્યું હોય ને તોય ઓગળી જાય, પણ આના આપણે કચરા પેટીના ડબ્બામાં જ નાખી છે. અને જો આ નાનું ઘેટું ચરવા આવી ગયું છે. તો તમે ભીંડો કેમ બનાવો છો એ બોલો મને. હું તો પહેલા તેલમાં કકડાઈ નાખું, પછી મસાલા નાખું. પાણી છે અને તાજું તાજું વહેતું પાણી છે. આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા, નવા નવા કપડાં પહેરી લીધા છે. કાજુ હોય તો તેટલી વારમાં બધું બનાવી લીધું. કાજુ સબ્જી ક્યાં ઈ તો કે હવે અહીંયા આમ જો, અહીંયા સબ્જી બનાવી છે ને ભીંડો. જોઈને મોઢામાં પાણી આવી જાય એવું છે ને. હા હા, મોજ જ આવી જાય. અને હવે શું બનાવે? ફુલકા રોટલી. હા, જો અહીંયા આપણે તાવડી મૂકી દીધી, હવે રોટલી બનાવે છે ફટાફટ. હવે છે ને આમ નાઈને પછી નીંદર આવે. આવા વાતાવરણમાં આવે કે ન આવે? એટલે હવે ફટાફટ જમી લઈ, કેમ કે હવે થાક લાગે ત્યાં સુધી ન લાગે. જો અહીંયા ખોડચ્યું રાખી છે તો બેસી જાય અને નાહી લઈ. નાહી તો લીધો, કેટલું નાહી જો, ભૂલાઈ જ જાય છે. ફટાફટ કાજુ બનાવે ને એટલી વાત. તો હવે કાજુ અહીંયા રોટલી કરે ને મેં કીધું થોડુંક હેરાન એને કરી લઉં. એ કરે છે, જો મેં આ સલાડ મેં કરી દીધું, જો આ મેં કહ્યું. અને મેં કીધું હાલ તને રોટલી શેકી દઉં, એટલે આમથી આમ ફેરવી દઉં. આમ કરીને આમ ફેરવી દેવાના. એને થોડીક શું કહેવાય, એને એમ કંટાળો ન આવવો જોઈએ કામ કરવામાં. આ શું ઘી, આપણે ઘી ઘરેથી લઈ આવ્યો, કોઈ વસ્તુની કમી ન થવા દે કાજુ આપણે. અને એ જો નકરા ઘેટા ને બધું આવી ગયા, જો બકરીઓ ને ઘેટા ને. અને અહીંયા અમે માણા. તો આજે છે ગુજુ કપલના કિચનમાં મસાલેદાર ભીંડી કાકડીનું સલાડ ને ગરમા ગરમ ફુલકા રોટી. તમે પણ ફટાફટ આવી જાઓ. મિત્રો જોઈ લ્યો આપણું ભાણું ખાલી જો. અહીંયા શું છે જો, અહીંયા ખીર, અહીંયા આપણો ભીંડો, અહીંયા છે આ ચણાના લોટના પુડલા, માલપુડા, રોટલી. તો આજે તો અહીંયા ખાવામાં પાલટી થઈ ગઈ, કેમ કે આટલું ગ્રુપ છે. ગ્રુપમાં જયારે કેમ્પિંગ કરો ને ત્યારે આવી મજા મળે. જો છોટા છોટા જો આમ ગ્રુપમાં કેમ્પિંગ કરવાની આ જ મજા છે. તમે ખાઈ ખાઈને થાકો.